જેતપુરમાં ભારે વરસાદ. કેવો વરસાદ દાદાને અવરોધ દેવા વારીસ કર્યું છે સવારનું. જેતપુરમાં ધમાસાન વરસાદ. જો સામે કેવું આમ બધું સામો કાંટો તો દેખાતો નથી એવો વરસાદ છે. કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. આઈ હોપ તમે બધા પણ મજામાં છો. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગાઈસ, આપણે કામ કરીને ફ્રી થયા છીએ ને સવારનો એવો વરસાદ આવે છે ને કે વાત પૂછોમાં. કાલે આવ્યો હતો ને આજે જો જેતપુરમાં ભારે વરસાદ. કેવો વરસાદ દાદાને અવરોધ દેવા વારીસ કર્યું છે સવારનું. જો ઓલા બાપા છત્રી લઈને અત્યારે ઊભા છે. આવા વરસાદમાં રોટલી નાખવા આવ્યા છે. મને તો એવું મન થાય છે ને નાહવા જવાનું, પણ શું કરું, જયદ્રથ મારી સાથે સાથે નાહવા આવે એટલે જો હું પલરું તો એ પલળે ને પછી બીમાર પડે, એટલે આપણે ઈચ્છાને મારી નાખીએ છીએ કે આવા વરસાદમાં નાહવા ન જવાય. મારા કપડાને એવું ધોવાનું પડ્યું છે. બાંધણા પણ આવી ગયા છે કલરવાળા થઈને, તો હવે આપણે બાંધવા બેસશું. હા, જો રિપીટમાં આવ્યા છે. એક બેને દીધા હતા બાંધવા તો સરખા નથી બાંધ્યા, તો મારે આ બાંધવા રિપીટ કરવાના છે. સવારમાં બે માણાએ છાપી છે. ન્યૂ પેટર્ન આવી છે, ચોલી માટેની છે. બુટ્ટા આવ્યા છે ચોલીના. જો આ છે બુટ્ટા. ખાલી મીટર એકનો કટકો છે. નવો માલ આવ્યો છે, નવી ડિઝાઇન કાઢી છે. અમારા શીખ્યા ને ચલો હવે જયદ્રથને નવરાવીને હવે જયદ્રથને રેડી કરીશ. નાહી તો લીધું નહીં જયદ્રથ? જો એને નાહી લીધું. હવે એને તૈયાર કરીશ અને પછી રસોઈ પાણી બનાવવા લઈશ. તો અત્યારે પહેલાં થોડુંક કામ કરી નાખું ને જયદ્રથને તૈયાર કરી દઉં. મને ભૂખ લાગી છે ગેસ, તો જો અત્યારે હું શું ખાઉં છું. કાકડી ને ટમેટાનું સલાડ. કાકડી ટમેટાનું હું જયદ્રથ સલાડ ખાય છે, નહીં જયદ્રથ? હા, એ કે હા. રવિરાજ આવ્યા ને હવે અમે બે જો અત્યારે જમી કાઢવીને ઘડી કરવા બેસી ગયા છીએ. મેં બે ઘડી કરી છે ને ત્યાં જો બહારનો વ્યૂ જોવો તમે, કેવો વરસાદ અંધાર્યો છે. ચલો હું તમને બહારથી દેખાડું. જો દેવા વારી કરશે હમણાં. ક્યારનો ચાલુ, સવારનો ચાલુ છે, તોય અત્યારે એવો અંધારેલો છે ને. અત્યારે આમ જો આ વ્યૂ કેટલો મસ્ત આવે છે ભાદર કાંઠાનો. ઉપર કાળું ડમર વાદળા છે ને નીચે લીલાછમ ઝાડવા છે ને વચ્ચે નદી. વાહ ભાઈ વાહ. એટલો મસ્ત ઠંડો પવન આવે છે ને કેમ થાય કે અહીંયા જ ઉભા રહી. ઘડી કરાવવા નથી આવતી, ઘડી કરાવવા નથી આવતી. તમે ઘડી કરી લો, અમે હે ને ઘડીક વ્યૂ જોવી. જો જયદ્રથ ઊભો રહી ગયો ડેલે. ચલો ગાઈસ, તો હવે અમે વરસાદ આવે છે હમણાં થી પહેલા અમે ઘડી કરી લઈ ને ઘડીક આરામ કરી લઈ. 4:30 વાગવા આવ્યા છે ને, 4 વાગવા આવ્યા રહીશ. જો 4:10 સુધી હજી જો 2 પોટલાની ઘડી કર. હજી તો સ્ટાર્ટ કર્યું જ છે. ના હો, જરાય નહીં, કાંઈ છાપવાનું નથી, ખાલી ઘડી જ તે લેવા આવશે તો ના પાડી દેવું. હવાની ગાય એમનેમ છું, ઘરમાં બધું સાફ સૂફ કર્યું ને એક તો વરસાદ. અત્યારે પછી એમ કે છે ને હજી જો મારા બાંધવાના આવ્યા છે. તમે બાંધશો? જો માથું તરત માથું ખંજોળવા માંડે. બધું મારે જ કરવાનું. ચલો નહીં જયદ્રથ, બધું આપણે જ કરવાનું ને. આજે જયદ્રથની નીંદર થઈ ગઈ છે કેમ કે સવારે 7:30 વાગ્યામાં રવિરાજે જયદ્રથને ઉઠાડી દીધો હતો, એટલે 1:30 વાગ્યા ને ત્યાં સુઈ ગયો તો. આમ જો કેવો અત્યારે હેરાન કરે છે મને, ઘડીક સુવા નથી દેતો. અત્યારે 5:30 10 ઓછી છે. મારે કામ કરીને નવરી થઈ ને આમ જો તોફાન કરે છે ને. જો બારે ધડાબડીનો વરસાદ આવે છે, કાંઈ દેખાતું નથી ગાય. એવો જોરથી વરસાદ આવે છે. અને જો મેં ગોદરું ધૂસો ધોવા કાઢ્યા છે, તો મશીનને અત્યારે ખોલાય એમ છે નહીં, એટલે આપણે એમને રાખીએ. ચલો તમને બહાર દેખાડું કેવો ધોધમાર વરસાદ આવે છે. કાલના ન્યૂઝમાં આવી છે જેતપુરમાં ધમાસાન વરસાદ.
જો સામે કેવું આમ બધું સામો કાંઠો તો દેખાતો નથી એવો વરસાદ છે. કેવું પાણી જાય છે મસ્તીનું, ઠંડુ ઠંડુ પવન છે. નહીં જઈતા પવન છે ને. રવિરાજ આવી ગયા છે ને હવે ઈ બનાવે છે. આજની રસોઈ રવિરાજને બનાવવાની છે. મારે એને બધું તૈયાર કરી દેવાનું છે. એ બનાવે છે જો રતલામી સેવનું શાક. સેવ લાવ્યા છે એ બહુ જ મસ્ત રતલામી સેવનું શાક બનાવે છે. તો મારે એને ડુંગળી ટમેટાની સુધારી દેવાના છે ને આદુ લસણની પેસ્ટ આપણે પડી છે. તો ચલો ગાઈસ હું એને તૈયારી કરી દઉં બધી, પછી કેવી રીતે બનાવે છે ને એ હું તમને કહું ને. એની હાથનું શાક રતલામી સેવનું શાક ખાવ ને તો તમે એમ કહો કે સેવનું શાક તો છે ને રવિરાજસિંહના હાથનું જ ખાવ. તો મેં રવિરાજને જો ટમેટા અને ડુંગળી સુધાર્યું ને વઘારવા માંડ્યા છે. ચલો કરવા આજ તો રવિરાજ બનાવે છે. આજ આપણે બનાવશું રતલામી સેવનું શાક. પેલા ડુંગળીને સાતરી લઈ. પેલા બનાવ્યું તું કોઈ દી મમ્મી હતા ત્યારે? ચાય મોટી બનાવી. આ એટલા દી પછી રવિરાજ બનાવે છે રતલામી સેવનું શાક. નહીં નકર તો હમણાં તો એ કઈ રસોઈ બનાવતા કઈ એવું એને કઈક એવું ઇન્ટરેસ્ટિંગ હોય ને તો ઊભા રહી જાય બાજુમાં. કાલે જો પંજાબી બનાવ્યું હતું ને તો બાજુમાં ઊભા રહી ગયા હતા. આ નાક ને ઓલું નાક ને અમારે અડધા શેફ છે. જો હવે ટમેટા ને મરચા નાખી દઈ. ડુંગળી આપણી કતરાઈ ગઈ છે. ટમેટા ને મરચા. જો ગાઈસ હવે એને એમાં પાણી નાખી દીધું છે 1 ગ્લાસ. એક મસાલો નથી કર્યો કે ઉકળે ને. મસાલો છેલ્લેથી હોય, ઉકળે ને બધું ત્યારે નાખવાનો, નકર મસાલાનો સ્વાદ ન આવે. એવું હોય? હા, આપણને ખબર નથી હો, કેમ કે આપણે તો મસાલો આપણે તો ગ્રેવી બનાવીને એમાં જ મસાલો નાખી દઈને આ જો માથેથી નાખે છે તો જ મસાલાનો સાચો સ્વાદ આવે. સારું ચલો હશે. હવે નાખીશું આપણે એમાં અડધી ચમચી હળદર, પછી થોડુંક તીખું કરજો. થોડુંક તીખું એટલે આપણે 2 ચમચી એમાં ચટણી, થોડો ગરમ મસાલો નાખી દઈશું. ચાલો હવે આપણું થઈ ગયું રેડી. હવે થોડુંક સ્વાદ અનુસાર મીઠું નાખી દઈ. નાખી હવે આ બધું એક ઓલું થઈ જાય. જો બધું ચડી ગયું છે મસ્ત. હોટલ નું શાકે ટૂંકું પડે આ શાક પાસે, એવું બને. કેતા નહીં ને કોક મારશે. અરે હું મારે ખાવા આવે ખબર પડે એક ફેરી. તને ભાવે એક નથી ભાવતું? મને તો ભાવે. તો પછી બસ પરાઈને ખાવું પડે ત્યારે. Just joking. ચાલો ગાઈસ હવે આપણે આ રતલામી સેવ લઈ લીધી છે. હવે નાખીએ જો આમાં. પાછળથી નાખી કેમ કે નકર આપણે બધું છેલ્લે નાખી કેમ કે બધું નકર છે ને એને ચડવા નથી દેવાનું. 2 મિનિટમાં બંધ કરી દેવાનું છે, નકર રસો બધો પી જશે છે. હવે મિક્સ કરી લઈ. ચાલો રેડી છે આપણું રતલામી શાક. મસ્ત જોઈ લો. તો ગાઈસ જો રવિરાજે બનાવ્યું છે રતલામી સેવનું શાક ને આપણે મૂકી દીધી છે બાજુમાં ખીચડી. અને ખીચડીને શાક થઈ જાય પછી રોટલી કરીને આપણે જમી લઈએ. ને અત્યારે જયદ્રથ આવ્યો છે નીંદરમાં, કેમ કે બપોરે 3:30 વાગ્યાનો ઉઠી ગયો છે. તો અત્યારે હું એને પહેલા સુરાવી દઉં અને આ વ્લોગને એન્ડ કરીએ. કાલે મળીશું નવા વિડીયો સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી, શુભ રાત્રિ, બાય.